ફરી જીવી જાણ ભાગ 23 અસર બેઅસર. પ્રેમ? પણ મેં તો કબૂલ્યું જ નથી કે આપણી વચ્ચે જે છે એ પ્રેમ છે. પણ અત્યારે પ્રેમ શબ્દ તારા મોંમાંથી નીકળ્યો. મતલબ તારા દિલમાં મારા માટે કંઈક તો છે જ. પણ જો તું ઈચ્છતી હોય કે હું પ્રથમ સ્વીકારું તો હા, હું સ્વીકારું છું. હું તને પ્રેમ કરું છું. કાર્તિકે એટલી સહેલાઈથી કહ્યું કે જાણે એ પોતાના દિલનો બોજ હળવો કરતો હોય. કાર્તિકના પ્રામાણિક સ્વભાવથી નંદની આ વાક બની ગઈ. તું સ્વીકારે છે તેનાથી મને કોઈ મતલબ નથી. હું માત્ર એટલું જ જાણું છું કે પ્રેમ એવી ભાવના છે જેની મને આદત નથી. તો આદત બનાવી લે. કેમ કે મારા માટે પ્રેમ એવી ભાવના છે કે જેને હું એકવાર પ્રેમ કરવા લાગુ છું પછી હું મારી જાતને તેને પ્રેમ કરતા રોકી શકતો નથી. તેને પ્રેમ આપવો મારો સ્વભાવ બની જાય છે. અને જ્યારે મને એવું લાગી રહ્યું છે કે હું પ્રેમમાં છું, એ પણ મારા પહેલા પ્રેમમાં, બસ હું તને કેવી રીતે સમજાવું? નંદિની કોઈ ઉપાય વિચારી રહી હતી. પછી બોલી, હા સાંભળ, પ્રેક્ટિકલ બનીને વિચાર. તું બિઝનેસ કરવા માંગે છે ને? અને એ તારો મનગમતો વિષય છે અને તે વિષયને તું પ્રેમ કરે છે. તું તેમાં સફળ રહીશ. જ્યારે તેનાથી વિરુદ્ધ મારા માટે બિઝનેસ કરવો એ મારું જુનૂન છે. આપણે બંને સમજદાર છીએ, હોશિયાર પણ છીએ એ વિષયમાં. કાલ સવારે ના તો તારી પાસે સમય હશે અને ના તો મારી પાસે સમય હશે આ પ્રેમ જેવી વસ્તુ માટે. નંદિનીએ પોતાની રાય ચોકસાઈપૂર્વક રાખી. મારા માટે વિષય પ્રેમ છે, તારા માટે જુનૂન છે. નાઈસ. પ્રેમ સાથે જુનૂન હોવું જ જોઈએ. આપણા બંનેના પ્રેમમાં જુનૂન હશે અને હોવું જ જોઈએ. કાર્તિક નંદિની સાથે આંખ મિલાવવા પ્રયત્ન કરી રહ્યો હતો, પણ નંદિનીએ પોતાની નજર ફેરવી લીધી ને ચીડાતા બોલી, હું તને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું કાર્તિક. હું બિઝનેસની વાત કરી રહી હતી. તું વાતને બીજી દિશા તરફ લઈ જાય છે નંદિની. વાત બસ એટલી જ છે કે પ્રેમ છે તો છે. હું તને સ્પષ્ટ જણાવી દઉં છું કે એ દિશા ગમે તરફ જતી હોય પણ પ્રેમ તરફ તો નહીં જ જતી હોય. નંદિની 2 કદમ પાછળ હટી ગઈ. દૂર ન જા. કાર્તિકે નંદિનીને બાવડે પકડીને રોકી રાખી. તું દૂર હોય તો હું શોધું છું તને. ભલે લેક્ચરમાં હું સૂતો હોય પણ તું મારી બાજુમાં બેસીને જ્યારે ભણતી હોય છે તેનો અહેસાસ મારું દિલ દિમાગ અનુભવે છે. જ્યારે કોઈ બાબત તને અણગમતી હોય છે તો તું તેને ગમતી કેમ કરીશ તેના ઉપાય વિશે હું વિચારતો હું છું. મેકઅપ વિનાનો તારો ચહેરો અને કાજલ વિનાની તારી આંખો મને હંમેશા આકર્ષે છે. મિસ્ટર દાસના લેક્ચરમાં જ્યારે હું કોઈ ટોપિક સમજાવતો હોઉં ત્યારે બધાની નજર મારા તરફ હોય છે, પણ મારી નજર તારા એ ચમકતા ચહેરા પર વારંવાર જતી રહે છે. બાર ગાર્ડનમાં તને બેન્ચે સૂતી જોવાની આદત પડી છે મને, અને સૂતા પહેલા તને યાદ કરવાની પણ. તારા ભૂતકાળ વિશે જ્યારે હું કોઈ બાબત જાણું છું ત્યારે અનુભવું છું કે હું તારી વધારે નજીક આવી રહ્યો છું. આ અહેસાસ મને આ પડે થયો છે અને હું આવું કંઈક પહેલીવાર અનુભવું છું. હું ખૂબ ખુશ છું. તો પ્લીઝ દૂર જઈને કે ઇનકાર કરીને આ ખુશી ના છીનવ. કાર્તિક જે કહી રહ્યો હતો તેની અસર નંદિની પર થઈ રહી હતી, છતાં નંદિનીએ બેઅસર બની પોતાનો હાથ છોડાવી લીધો અને ચાલતી થઈ. હું અનુભવું છું તેવું જ તું અનુભવે છે એ વાત હું જાણું છું. આપણે બંને આપણા પહેલા પ્રેમમાં છીએ, તો ચાલ તેને ખૂબસૂરત બનાવીએ. કાર્તિક કારગરી રહ્યો હતો, પણ હું તારાથી સહમત નથી. નંદિની બોલીને જતી રહી. કાર્તિકે નિસાસો નાખ્યો ને પછી બધું ભૂલી તે ક્ષણને માણી રહ્યો. નંદિની, નંદિની માય ફર્સ્ટ લવ. આહ, શી ઇઝ માય ઓનલી લવ. યે. કાર્તિક પોતાના વાળ વિખેરી પોતાની અનહદ ખુશી પોતાની જાત સાથે જ વહેંચી રહ્યો.